નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઓનલાઈન બુક કઈ રીતના રિન્યૂ કરવી તે જોઈશું. તો સૌપ્રથમ તમે તમારા ડિવાઇસમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો. અહીંયા હું ક્રોમ ઓપન કરું છું અને ગૂગલમાં PSSHDA લાઇબ્રેરી લખીને સર્ચ મારો. તો સૌપ્રથમ જ આપણી લાઇબ્રેરીની વેબસાઇટની લિંક તમને બતાવશે, જ્યાં 14.139.122.106 આ જે લિંક છે તે આપણી લાઇબ્રેરીની વેબસાઇટની લિંક છે. જેના પર ક્લિક કરો. ક્લિક કરવાથી આપણી લાઇબ્રેરીની વેબસાઇટ ઓપન થઈ જશે અને વેબસાઇટના રાઈટ સાઈડના કોર્નર પર લોગિન આપેલું છે, તેના પર ક્લિક કરો. તો ક્લિક કરવાથી લોગિન પેજ ઓપન થશે. લોગિન પેજ ઓપન થઈ ગયું છે. લોગિન પેજ ઓપન થયા પછી લોગિન થવા માટે તમારે યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડશે, જેમાં યુઝર આઈડીમાં તમારા આઈ કાર્ડ પર જે 6 આંકડાનો નંબર લખેલો છે તે, અને પાસવર્ડ જો તમે ચેન્જ ના કર્યો હોય તો તમારો રજિસ્ટર મોબાઈલ નંબર, એટલે કે લાઇબ્રેરીમાં તમે જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર પાસવર્ડ હશે નાખી અને તમે લોગિન બટન પર ક્લિક કરશો. તો તમે અહીંયા જોઈ શકો છો હું મારું એકાઉન્ટમાં લોગિન થઈ ગયો છું. મારું નામ, ફોટો અહીંયા આવી ગયો છે. ધેટ મીન્સ કે આપણે અહીં લોગિન થઈ ચૂક્યા છીએ. હવે માય એકાઉન્ટ નામના મેનુમાં મેનેજ માય એકાઉન્ટ નામનું એક ઓપ્શન આપેલું છે પહેલું, જેના પર ક્લિક કરવાથી તમારા એકાઉન્ટની ડિટેલ, તેની સાથે સાથે તમે જે કંઈ બુક લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરાવેલી હશે એ બુક્સ પણ નીચે બતાવશે. તમે જોઈ શકો છો કે મારા એકાઉન્ટમાં 6 બુક છે, જેમાંથી એક બુક ઓવરડ્યુ થઈ ગઈ છે. જે આ રેડ કલરથી ડેટ લખેલી આવે છે એ બુક, એ તારીખ જતી રહી છે, એટલે કે એ ઓવરડ્યુ થઈ ગઈ છે. હવે એના પછી બીજી અને ત્રીજી આ બંને બુક્સ એવી છે કે જેની આજે જ ડ્યુ ડેટ છે. નોટમાં પણ તમે જોઈ શકો છો, અહીંયા એક ઇન્સ્ટ્રક્શન આવી ગયેલી છે, ટુડે ઇઝ ડ્યુ ડેટ, પ્લીઝ રિટર્ન ઓર રિન્યુ ઇટ. આ બંને બુક્સ એવી છે જેની આજે ડ્યુ ડેટ છે. તો એને રિન્યૂ કરવા માટેના બટન, રિન્યૂ ધીસ આઇટમ નામનું ગ્રીન કલરનું બટન જે આવે છે તે બટન ડ્યુ ડેટના 2 દિવસ અગાઉ આવે છે. એટલે તમારી ડ્યુ ડેટના 2 દિવસ અગાઉથી આ બટન અહીંયા વિઝિબલ થઈ જતું હોય છે. તો જેના પર ક્લિક કરવાથી આ બુક માટેની ડ્યુ ડેટ 10 દિવસ પછીની, એટલે કે તમારા જે રૂલ્સ રેગ્યુલેશન્સ હશે એના આધારે આગળની નવી ડ્યુ ડેટ તમને મળી જશે. તો આપણે જોઈએ કે આ બુક્સની 17 સપ્ટેમ્બર છે. તો આના પર હું ક્લિક કરું છું, રિન્યૂ ધીસ આઇટમ. પ્રોસેસ થયા પછી એક મેસેજ આવે છે, સક્સેસફુલી રિન્યૂડ, ફાઇન ₹0. તો એનો મતલબ એમ થાય છે કે આ બુક રિન્યૂ થઈ ગઈ છે, એના પર કોઈ ફાઇન લાગ્યો નથી. જો ડ્યુ ડેટ મારી 1-2 દિવસ જતી રહી હોત તો એ ફાઇનના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એના આધારે મને ફાઇન પણ લાગ્યો હોત અને એ ફાઇન મારા પેન્ડિંગ ફાઇનની અંદર પ્લસ થઈ ગયો હોત. હવે એ જ રીતે હું બીજી બુક છે તેને પણ રિન્યૂ કરું છું. રિન્યૂ ધીસ આઇટમ, સક્સેસફુલી રિન્યૂ, ફાઇન ₹0. ફાઇન લાગ્યો નથી કારણ કે આજની તારીખ જ એની ડ્યુ ડેટ હતી. જો હું આજની તારીખ જતી રહી હોત ને પછી મેં રિન્યૂ કરી હોત તો મને ફાઇન લાગત અને પછી રિન્યૂ થત. ને તમારી ડ્યુ ડેટ જતી રહ્યા પછી 10 દિવસ સુધી એ બટન અહીંયા રહેતું હોય છે. ત્યારબાદ 11મા દિવસે આ બટન અહીંયા જોવા મળશે નહીં, ફરીથી ઇનવિઝિબલ થઈ જશે. એટલે કે એ પછી રિન્યૂ થવાના કોઈ ચાન્સ રહેતા નથી. એટલે એ બુકને તમારે ફરજિયાત લાઇબ્રેરીમાં જ પરત કરવાની રહેશે. તો આ થઈ આપણી બુક રિન્યૂ કરવાની પ્રોસેસ. આ મારી પ્રથમ બુક તમને દેખાશે એની સિચ્યુએશન એ જ છે કે 7 ઓગસ્ટ
જે જતી રહે 10 દિવસથી પણ વધારે દિવસો થઈ ગયા છે એટલે અહીંયા રિન્યૂ કરવા માટેનું બટન નથી બતાવતું. એની સામે ક્લિયર નોટિસ અહીંયા મને બતાવે છે, પ્લીઝ રિટર્ન ધીસ આઇટમ ટુ લાઇબ્રેરી. ધેર ઇઝ નો અધર ઓપ્શન્સ. એટલે આ એવી તમારી કોઈ બુકના રિલેટેડ કંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ હશે તો એ અહીંયા નોટના સેક્શન્સમાં બતાવશે. તો આ પ્રોસેસ આપણે બુક રિન્યૂ કરવાની જોઈ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.